નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું સોનલ। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ગુજરાતીઓ માટે હવે પ્રયાગરાજ પહોંચવું ઘણું અઘરું બની ગયું છે। ટ્રેનોમાં ટિકિટ નથી મળતી, ફ્લાઇટના ભાડા પણ આસમાને પહોંચી ગયા છે। અમદાવાદથી પ્રયાગરાજ ફ્લાઇટનું ભાડું 35,000 ને પાર પહોંચ્યું છે। અમદાવાદથી 2 નવી ફ્લાઇટો શરૂ કરવામાં આવી છે। પ્રયાગરાજ જવા માટે ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ છે। લાંબા વેઇટિંગ વચ્ચે રોજ અમદાવાદથી 35 બસ ઉપડે છે। બસમાં જવા આવવાનું ભાડું 10 થી લઈને 13,000 રૂપિયા સુધી છે। મોંઘા બસ ભાડા વચ્ચે ખાનગી વાહનોની કુંભ તરફ કૂચ। કુંભ માટે હિંમતનગર આખા ભારતમાં સૌથી વધુ સર્ચ કરે છે। તો કુંભ માટે અત્યારે ભારતમાં હિંમતનગર સૌથી વધુ સર્ચ કરે છે, ત્યારે અત્યારે ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવું અત્યારે ઘણું અઘરું બની ગયેલું છે, કારણ કે ટ્રેનોના ભાડા આસમાને છે। ફ્લાઇટના ભાડા 35,000 ને પાર પહોંચી ચૂક્યા છે। ત્યારે પ્રાઇવેટ બસો હવે પ્રયાગરાજ પહોંચવા માટે અત્યારે દોડાવવામાં આવી રહી છે, જેના પણ ભાડા અત્યારે આસમાને પહોંચ્યા છે। આઉટપુટ હેડ મનીષ પુરોહિત આપણી સાથે લાઈવ જોડાયેલા છે। મનીષ, સૌથી અઘરું અત્યારે પ્રયાગરાજ પહોંચવું ગુજરાતીઓ માટે બની રહ્યું છે, કારણ કે ફ્લાઇટના ભાડા અત્યારે આસમાને પહોંચી રહ્યા છે। 35,000 ફ્લાઇટનું ભાડું છે। બિલકુલ સોનલ, કારણ કે ન માત્ર ગુજરાત પરંતુ આખા દેશમાંથી જ્યારે લોકો આવે છે, કીડિયારું ઉભરાય છે, હૈયું દળાય તેટલી ભીડ થાય છે। અને રોજ જે દ્રશ્યો સામે આવે છે એની સાથે સાથે ઉત્તર પ્રદેશ સરકારે જે આંકડા જાહેર કર્યા એમાં 6 કરોડથી પણ વધારે લોકો અત્યાર સુધીમાં ગંગામાં પવિત્ર ડૂબકી લગાવીને પોતે ગંગા સ્નાન કર્યું છે, ત્રિવેણી સંગમ પર પહોંચ્યા છે। અને એટલી જબરદસ્ત ભીડ વચ્ચે હવે ગુજરાતીઓ જ્યારે પહોંચવા માટે, કારણ કે 144 વર્ષ પછી આવો દિવ્ય અવસર આવ્યો છે। કુંભનો આ અવસર છે, મહાકુંભનો આ પૂર્ણ અવસર છે કે જ્યાં ગુજરાતીઓ પહોંચવા માટે તલપાપડ છે, પરંતુ ટ્રેનોના ભાડા, ટ્રેનોમાં એક લાંબુ વેઇટિંગ લિસ્ટ જોવા મળે છે, જે બહુ જ એવું લાગી રહ્યું છે કે લાંબા સમય સુધી એમનો વારો આવે એમ નથી। બીજી બાજુ ફ્લાઇટના ભાડા પણ 5,000 થી લઈને 35,000 પહોંચી ગયા છે। અત્યારે 35,000 થી 40,000 સુધીના ફ્લાઇટની ટિકિટના રેટ ચાલી રહ્યા છે। બીજી બાજુ બસો અમદાવાદથી લગભગ 35 જેટલી બસો શરૂ થઈ છે। રાજકોટથી પણ અલગ અલગ સામાજિક સંગઠનો, ધાર્મિક સંગઠનો એ બધા ભેગા થઈને પોતપોતાની રીતે મંડળીઓ ભેગી થઈને પણ આ રીતે આયોજન કરે છે, ખાનગી બસો દોડાવી રહ્યા છે। અને એની સાથે સાથે હવે જ્યારે વ્હીકલોમાં પણ ભાડા 13,000 14,000 ચાલે છે, એવા સમયે ખાનગી વ્હીકલ લઈને, પોતાનું 4 વ્હીલર લઈને પણ લોકો અહીંયાથી નીકળી રહ્યા છે। લાંબી વણઝાર ગુજરાતથી શરૂ થઈ છે। ગુજરાતીઓમાં જે જબરદસ્ત ઉત્સાહ છે એ વાત પરથી સાબિત થાય છે સોનલ, કારણ કે ત્યાં દર ચોથો વ્યક્તિ તમને ગુજરાતી બોલતો જોવા મળશે। કુંભના સ્નાનમાં, જે કુંભના મેળામાં જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે, તો એનો અનુમાન ત્યાંથી લાગે છે કે દર ચોથો વ્યક્તિ આપણને ત્યાં ગુજરાતીમાં બોલતો જોવા મળે છે। એના પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતીઓમાં કઈ હદે ઉમળકો છે કુંભના આ પવિત્ર જગ્યા પર સ્નાન કરવાનો। અને એટલા જ માટે ટ્રેનથી લઈને ફ્લાઇટ સુધીના તમામના ભાડા મોંઘા થયા છે। ગુજરાતીઓ સૌથી વધારે સર્ચ પણ કરી રહ્યા છે કુંભનું રહસ્ય, કુંભનું ઐતિહાસિક મહત્વ, અને તમામમાં હિંમતનગર સૌથી મોખરે છે। અને બીજી બાજુ અમદાવાદથી 35 બસો, સુરત, રાજકોટ, વડોદરા સહિતના તમામ એ શહેરો અને એની સાથે સાથે નાના ટાઉનથી પણ બસો ઉપડી રહી છે। ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતીઓમાં ઉત્સાહ છે અને કુંભમાં સ્નાન કરવાનો અનેરો લાહવો લેવા માટે તલપા પડશે। જી મનીષ, આભાર તમામ વિગતો માટે।